નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં દાખલા નંબર 37ના એટલે કે આંકડાશાસ્ત્ર પ્રકરણના 2 માર્કના દાખલા દર્શાવતો આ વિડીયો છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે અને આવા દાખલા પરીક્ષામાં પૂછાય જ છે. તો વિડીયોને ધ્યાનથી જોજો. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અહીંયા માહિતીની અંદર આપણને એલ આપ્યું છે, એન આપ્યું છે, CF આપ્યું છે, એફ એચ આપ્યું છે અને આપણે મધ્યસ્થ શોધવાનો છે. બધી કિંમતો આપણને આપી દીધી છે. હવે અહીંયા એન આપ્યું છે 49, એટલે મધ્યસ્થના સૂત્રની અંદર આપણને n/2 જોઈએ છે. તો આપણે પહેલાં n/2 શોધી નાખીએ તો 49 ભાગ્યા 2 એટલે થશે 24.5. બધી કિંમતો જે રકમમાં આપી છે આપણે અહીંયા લખી દઈએ. હવે આ સૂત્ર છે મધ્યસ્થનું L + n/2 - CF છેદમાં F ગુણ્યા H. હવે n/2ની કિંમત છે 24.5, Lની કિંમત છે 15, એટલે સૂત્રમાં જ્યાં L છે ત્યાં આપણે 15 મૂકીએ, n/2 છે ત્યાં આપણે 24.5 મૂકીએ, CF બરાબર 11, F બરાબર 15 અને H બરાબર 5. હવે બધી કિંમતો આપણે મૂકી દીધી. 24.5માંથી 11 જાય તો આપણને મળશે 13.5 અને 15ના આપણે અવયવ પાડીએ એટલે 5 તારીખ 15, 5 ગયા 5 ગયા. હવે આ 13.5નો આપણે પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં આવશે 10 અને આ 15માંથી 5 ગયા એટલે વધ્યા 3. હવે 10ના આપણે અવયવ પાડીએ તો 135 છે તો 9 તારીખ 27 અને 27 પંચા 35, 27 પંચા 135 એટલે આ 3 ગયા. 9 પંચા 45, આમ તો 5 દુ 10 અહીંયા ઉડે પણ આપણને સહેલું પડે એટલે આપણે અહીંયા 9 પંચા 45 અને 45ના છેદમાં 10 અને 45ના છેદમાં 10 એટલે 4.5 અને 4.5 એટલે 15 ને 4 19.5 આપણને અહીંયા એના અવયવ મળશે. અહીંયા 135ના આપણે અવયવ છેદમાં 3 ઉડાડવા માટે થઈ અને આપણે અહીંયા એને 5 વડે ભાગ્યું છે એટલે આપણને અહીંયા 27 પંચા 135 અને 27ના અવયવ પડે 9 તારીખ 27. એટલે આપેલી માહિતીનો મધ્યસ્થ આપણને મળશે 19.5. એવી જ રીતે પેપર નંબર 3 છે એ પેપર નંબર 3માં વિભાગ બી છે તો એની અંદર આપણે મધ્યક શોધવાનો છે. હવે અહીંયા આપણને સિગ્મા FI આપ્યું છે, એ આપી દીધું છે, સિગ્મા FI આપી દીધું છે અને H આપી દીધું છે. એટલે સૂત્ર આપણી પાસે જે છે મધ્યકનું x બાર બરાબર a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે અહીંયા a બરાબર 80, સિગ્મા FI આપણને આપેલું છે 40, એટલે જ્યાં FI છે ત્યાં આપણે 40 મૂકીશું, સિગ્મા FI આપણે 50 મૂકીશું અને H બરાબર 20. આ દાખલામાં ખાસ તમને સૂત્ર ખાસ આવડવું જોઈએ. હવે અહીંયા 20 છે ને 50 છે એટલે આપણે મીંડું ઉડાડ્યું. 40ના અવયવ પડશે 8 પંચા 40 છેદમાં છે 5, 5 ગયા 5 ગયા એટલે 8 દુ 16 અને 80 + 16 એટલે 96. આમ આપેલ માહિતીનો મધ્યક 96 થશે. ત્યાર પછી પેપર નંબર 4, ચોથા પેપરનો 37મો દાખલો, જેમાં આપણે શોધવાનો છે બહુલક. એક દાખલામાં મધ્યસ્થ છે, એકમાં મધ્યક છે અને આમાં બહુલક છે. અહીંયા L 200, F1 27, F0 18, F2 20 અને H બરાબર 100. હવે જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ. L + F1 - F0 2F1 - F0 - F2 ગુણ્યા H. હવે L છે 200, આપણે અહીંયા આપેલું છે એ પ્રમાણે કિંમત જોઈએ. L છે 200, F1 છે 27, F0 છે 18, 2F1 એટલે 2 કૌંસમાં 27, F0 છે 18 અને F2 છે 20 અને H છે 100. એટલે જે કિંમત આપી હતી એ કિંમત આપણે મૂકી દીધી. હવે 27માંથી 18 જાય એટલે વધે 9, 27 દુ 54 અને આ બંને માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, 20 - 18 એટલે -38 અને ગુણ્યા 100. હવે 54માંથી 38 જાય એટલે વધે 16 એટલે 9 ગુણ્યા 100 અને છેદમાં 16. હવે 100ના અવયવ પડશે 25 ચોક 100 એટલે 4 ગયા 4 ગયા, 25 નવા 225 અને 225 ભાગ્યા આપણે 4 કરીશું તો અહીંયા 225 ભાગ્યા 4 આપણે કરીએ, 4 પંચા 20, આ 2 વધ્યા 5 એટલે વળી અહીંયા 4 છંગ 24, 1 વધ્યા એટલે પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા 4 દુ 8, 10માંથી 8 જાય તો 2, 20 અને 4 પંચા 20 એટલે આપણને મળ્યું 56.25. એટલે આપણો જવાબ આવ્યો 256.25. એટલે અહીંયા
9 ગુણ્યા 100 એટલે આ 100ના અવયવ પાડીને પણ આપણે કરી શકાય, ને અવયવ ના પાડવા હોય તો 9 ગુણ્યા 100 એટલે 900, અને 900 ભાગ્યા 16 કરીએ તો પણ આપણને 56.25 મળે. અહીંયા એનો પણ મેં તમને ગુણાકાર ભાગાકાર કરીને બતાવ્યો છે. 900 ભાગ્યા 16 તો કે 16 પંચા 80, 90માંથી 80 જાય એટલે 10, ઉપરથી ઉતારો 0. અહીંયા 16 છક 96, 100માંથી 96 જાય એટલે 4, પોઈન્ટ મૂકીને 0 ઉતાર્યો. 16 દુ 32 એટલે આ 8, અને 16 પંચા 80. એટલે આપણે આ રીતે દાખલો કરી શકાય. 4 ચોક 16 પાડીને 4 ઉડાડીને પણ થાય, અને 900 ભાગ્યા 16 કરીને પણ આપણે કરી શકીએ. જવાબ આવશે 256.25. પેપર નંબર 5. પાંચમા પેપરમાં 37મો દાખલો, જેમાં આપણે મધ્યક શોધવાનું છે. સિગ્મા એફઆઈ યુઆઈ -13 આપ્યું છે, એમાં મધ્યક આપી દીધેલો છે, અને એમાં આપણે ધારેલો મધ્યક એટલે કે આપણે એની કિંમત શોધવાની છે. એન આપ્યું છે અને એચ આપ્યું છે. સૂત્ર છે, સૂત્રમાં આપણે એક્સ બાર આપ્યું છે 60.55, એટલે જ્યાં એક્સ બાર છે ત્યાં મૂકીએ 60.55. એ આપણે શોધવાનો છે એટલે એની જગ્યાએ એ રાખીએ. સિગ્મા એફઆઈ યુઆઈ છે -13, સિગ્મા એફઆઈ છે 100, એન એટલે સિગ્મા એફઆઈ, એન આપેલું હોય એટલે એને સિગ્મા એફઆઈ લેવાનું, અને એચ છે 15. હવે અહીંયા આ પ્લસ માઇનસ માઇનસ 13 ગુણ્યા 15 કરીશું. અહીંયા મેં 13 ગુણ્યા 15 કરીને બતાવ્યું છે. 1 તાલી 3 1 1 1, 5 તારી 15, વધી પડી 1 5 ને 1 6, એટલે આપણને મળશે 195. એટલે આ 13 ગુણ્યા 95, 13 ગુણ્યા 15 195 થાય. અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને છેદમાં 100. હવે 195ના છેદમાં 100 હોય તો છેદમાં જેટલા મીંડા એટલી એ આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. 2 મીંડા છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો. 10 હોત તો 1 સંખ્યા પછી મૂકત. હવે આ -1.95 છે, આ બાજુ આવે એટલે +1.95 થાય, અને 60.55માં અહીંયા આપણે સરવાળો કરીને બતાવ્યો છે મેં કે 60.55માં આપણે 1.95 ઉમેરીએ તો 5 ને 5 10 શૂન્ય, વધી પડી 1, 9 ને 1 10 ને 5 15, વધી પડી 1, 1 ને 1 2, અને 6 એટલે 62.50 અથવા 62.5, જે લખો એ સરખું જ છે. એટલે આમ ધારેલા મધ્યકની કિંમત આપણને મળશે 62.5. હવે આપણે પેપર નંબર 6, દાખલો નંબર 37, આમાં આપણે બહુલક શોધવાનો છે. એલ આપ્યું છે, F1, F0, F2 અને H. સૂત્રની અંદર કિંમત મૂકી આપણે. L 200 છે એટલે આપણે L છે ત્યાં 200 મૂકીશું. F1 37 છે એટલે અહીંયા F1 છે ત્યાં આપણે 37 મૂકીશું. F0 21 છે એટલે આપણે F0 21 મૂકીશું. છેદમાં 2 F1 એટલે અહીંયા 2 37 21, અને F2ની કિંમત છે 13, અને H છે 100. હવે 200 37માંથી 21 જાય એટલે વધે 16, 37 દુ 74. આ બેનો સરવાળો કરીએ એટલે 21 વત્તા 13 કરો તો 44 થશે. 74માંથી 44 જાય એટલે વધે 40. હવે આ મીંડું મીંડું ગયું એટલે અહીંયા 200, 16ના અવયવ પડશે 4 ચોક 16, અને આ 10, અને છેદમાં 4, 4 ગયા 4 ગયા, 4 ગુણ્યા 10 એટલે 40, અને 200 વત્તા 40 એટલે 240. આમ આપેલી માહિતીનો બહુલક 240 થાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા ખાસ પૂછાય છે. સૂત્ર આપેલું હોય, સૂત્ર તૈયાર કરી અને એમાં આપણે ફક્ત કિંમત મૂકવાની છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.